આજે સવારે નવસારી મહાનગરપાલિકાની કચેરીમાં શોર્ટ સર્કિટને કારણે વીજ તારમાંથી તણખા ઝરવાનો બનાવ સામે આવ્યો હતો। નવસારી નગરપાલિકાની ગત ટર્મમાં પાલિકા કચેરીના મકાનનું લગભગ 2 વખત કરોડોના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારે આટલો ખર્ચો કર્યા બાદ આટલા ટૂંકા સમયમાં જ આજે સવારે મહાનગરપાલિકા કચેરી ખાતે શોર્ટ સર્કિટની ઘટના બની હતી અને શોર્ટ સર્કિટના કારણે જીવંત વીજ તારમાંથી તણખા ઝરતા ધુમાડો ફેલાયો હતો, પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક વાયરિંગ સિસ્ટમ બંધ કરતા મોટી દુર્ઘટના ટળી હતી અને આગ લાગવાનો ભય ટળી જતા મહાનગરપાલિકાના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે સરકારી કામોમાં ભ્રષ્ટાચારના લીધે વેટ ઉતારાતી હોવાનો મોટો પુરાવો સામે આવ્યો હતો। તો આ અંગે વાયરિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી સામે નગરપાલિકા તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।